વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવતી હોય છે। એ પછી સુરક્ષાને લઈને હોય, સ્વચ્છતાને લઈને હોય કે વિદ્યાર્થીઓને લઈને હોય, ત્યારે ફરી એક વખત એમએસ યુનિવર્સિટી વિવાદમાં આવી છે। આ વખતે એમએસ યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ ઊંઘતા ઝડપાયા હોય તેવું સામે આવ્યું છે। એમએસ યુનિવર્સિટીના બિલ્ડિંગ પર રાત્રે 3 વાગે એક ઈસમ ફરતો ઝડપાયો છે। ફાયર સ્ટેશનના જવાનો દ્વારા આ વ્યક્તિને જોવામાં આવ્યો હતો, ત્યારે આ વ્યક્તિએ ફાયર સ્ટેશનના જવાનો પર પથ્થર પણ માર્યા હતા। આ વ્યક્તિને નીચે ઉતારવા માટે ફાયર સ્ટેશનના જવાનો દ્વારા વ્યક્તિ પર પાણીનો મારો પણ ચલાવવામાં આવ્યો હતો। આ વ્યક્તિ કઈ રીતે બિલ્ડિંગ પર આવ્યો અને શા માટે આવ્યો તે ચર્ચાનો વિષય બન્યો છે। આ સાથે જ એમએસ યુનિવર્સિટીની સિક્યુરિટી ઊંઘતી ઝડપાઈ છે। એમએસ યુનિવર્સિટીના બિલ્ડિંગ પર આ વ્યક્તિ ફરતો દેખાયો હતો રાત્રે 3 વાગે। આ ઘટનાની જાણ સયાજીગંજ પોલીસ સ્ટેશનને થતાં સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ફાયરના જવાનો સાથે હોમગાર્ડ જવાનો પણ અહીંયા હાજર હતા અને આ વ્યક્તિને નીચે ઉતારવા માટે ભારે જહેમત બાદ ફાયર સ્ટેશનના જવાનો દ્વારા આ વ્યક્તિને નીચે ઉતારવામાં આવ્યો હતો અને સયાજીગંજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો। ત્યારે સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે કે આ વ્યક્તિ કોણ છે, કઈ રીતે આ એમએસ યુનિવર્સિટીની બિલ્ડિંગ પર ગયો અને શા માટે ગયો એ ચર્ચાનો વિષય બન્યો છે। આપણે ગયા અંદર પેલા માણસો પથ્થરો તો વાંધો નહીં, પણ આ તો કાંઈ આવડો તો એવું લાગી જાય ફટ કરીને આપણે ફાડી કાઢે એ ને। બંબુ એના ઉપર મારો, આ ઉપર તો તોડી નાખશે। બંબુ ઉપર મારો, છાતીના ભાગ પર મારો। પગમાં